જન સાહસ ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ। સિહોર તારીખ 13 જૂન 2026। સિહોર શહેરમાં રાવ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે કોંગ્રેસના આગેવાનો તથા વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ પ્રસંગે મહાનુભાવોએ વ્યાસપીઠના દર્શન કરી કથાશ્રવણનો લાભ લીધો હતો તેમજ પૂજ્ય સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ મકવાણા, મામશી સિહોર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા આયોજક પરિવારના યુવરાજભાઈ રાવ, સિહોર તાલુકા કોળી સમાજના આગેવાન જયદીપભાઈ વાઘેલા, સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ, સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રણજીતભાઈ મોરી તેમજ માલપરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સુરેશભાઈ ખેરાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કથા મંડપમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો। ઉપસ્થિત મહેમાનોનું રાવ પરિવાર દ્વારા ભાવભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હરેશભાઈ બુદેલિયા।